શું નામ આપનું? મયંકરાજ. મયંકરાજ, એક માતાજીના ઉપાસક તરીકે આપનું શું માનવું કે નવરાત્રીમાં માટીનો ગરબો લાવી ઉપવાસ કરી 8 દિવસ અનુષ્ઠાન વાળી નવરાત્રીની ઉજવણી કેવી રીતે થાય અને તેનું ધાર્મિક મહાત્મ્ય શું છે? યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આસો માસની નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. આસો માસની નવરાત્રિમાં માતાજી યાની કે દુર્ગા, નવદુર્ગા સ્વરૂપે જે પાર્વતીના નવદુર્ગાને સ્વરૂપે જે થયા, સ્વરૂપ બન્યા, એવું કહેવામાં આવે છે આપણા 4 વેદમાં, ખાસ કરીને ઋગ્વેદમાં એનું વર્ણન આપેલું છે કે માતાજી ગોખમાં બેસે છે, એટલે એમના પોતાના સ્થાને બેસે છે જ્યાં એ બેઠા છે ત્યાં બેસતા હોય છે. એટલે એનું વિશેષ મહત્ત્વ હોય છે. રહી વાત ગરબાની, તો ગરબા જે માથે લઈને સ્ત્રીઓ ફરતી હોય છે, જે પાર્વતીના ગર્ભનું પ્રતીક કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એનું વર્ણન છે અને એ પાર્વતીના ગર્ભનું જે પ્રતીક રૂપે જે ઉર્જા છે, એ બહેનો માતાઓ જે માથે લઈને ફરે છે, ગરબા ગોળ ઘૂમે છે. અધરવાઇઝ એવું પણ ક્યાંક જોવા મળ્યું છે કે ગરબાને વચ્ચે મૂકે છે, જે માટલીનો ગરબો હોય છે, કાણાવાળો ગરબો હોય છે, જે વચ્ચે મૂકે છે, એમાં દીવડો ઝળકતો હોય છે અને વચ્ચે મૂકી અને ચારે બાજુ એ ગરબા ગાતા હોય છે. ચાહે માથે મૂકે યા ગરબા ચારે બાજુ ગાય, વચ્ચે મૂકીને એ એક ઉર્જાનું પ્રતીક છે. એક ઉર્જા પ્રાપ્ત સ્ત્રીઓને થતી હોય છે. અહીંયા ધાર્મિક આઠમ ને નોમનું એટલું જ મહત્વ છે નવરાત્રીમાં, તો એ મહાત્મ્ય શું છે? નવરાત્રિના 8 દિવસ અનુષ્ઠાન થતા હોય છે. આઠમના દિવસે એ અનુષ્ઠાન અંતિમ ચરણમાં હોય છે. એ દિવસે માં એની જે ઉર્જા છે એ બહુ પ્રભાવિત હોય છે પૃથ્વી પર બહુ જ પ્રભાવિત હોય છે. હા, સૂર્ય અને ચંદ્રની વાત કરીએ આપણે ડીપમાં નથી જવું એસ્ટ્રોલોજીમાં, પણ એની ઉર્જા આઠમના દિવસે સૂર્યથી 4થા સ્થાનમાં ચંદ્ર હોય છે, માટે એની ઉર્જા વધી જતી હોય છે. એટલે એનું મહત્ત્વ વધે છે. જેથી દેવી પ્રસન્ન થાય છે. એના અનુષ્ઠાન કરવાથી પોતપોતાની જે કુળદેવી બનતી હોય એના અનુષ્ઠાન કરતા હોય છે. દેવી ઉપાસકો, સાધકો ઘરમાં બેસીને ઉપાસના કરતા હોય છે. 9 દિવસ રાત્રિના ઉપવાસ પણ 8 દિવસ કરતા હોય છે. અને 9મા દિવસે નિવેદ ધરાવી ને એની જે ઉપાસના કરી છે, એની સાધના કરી છે, એ નિવેદ 9મા દિવસે કેટલાક સવારે ધરાવે છે, કેટલાક સાંજે ધરાવે છે. એવી એક પરંપરા છે. જે ધાર્મિક સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ છે, તે મુજબ 8 દિવસના અનુષ્ઠાન 8 દિવસ અનુષ્ઠાન કરી અને 9મના દિવસે એ નિવેદ ધરાવી અને સંસ્કૃતિ રૂપે માતાજીનું પર્વ ઉજવવામાં આવે છે. અને શ્રદ્ધા અને ભક્તિથી જો ઉજવે છે તો માતાજી એને 100% સફળતા આપે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વર્ષ સારું જાય છે. એવું આપણે હિન્દુ સંસ્કૃતિ, ભારતીય ધર્મ સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે. ઋષિમુનિઓ કહી ગયા છે. જે ઋગ્વેદમાં એનું વર્ણન છે. આઠમના દિવસે ઘણી જગ્યાએ મંદિરોમાં જોવામાં આવ્યું છે અને કેટલીક જગ્યાએ લોકોના ઘરે જે ઉપાસકો છે, દેવી ઉપાસકો છે, જેમની પરંપરા ચાલતી આવી છે, ઘરમાં અનાદિકાળથી એમના જે પિતૃઓ જે ગયા, એટલે કે ઘરની અંદર પરંપરા ચાલતી આવી છે. એ કેટલાક ઘરે આઠમના યજ્ઞ થતા હોય છે. સવારથી સાંજ સુધી યજ્ઞ કરાવે છે. વન ટાઈપ ઓફ નવચંડી યા કેટલાક શોર્ટમાં નવચંડી કરાવતા હોય છે. અને મંદિરોમાં સવારથી સાંજ સુધી કેટલીક જગ્યાએ, જેવા કે અંબાજી, આપણા મોટા અંબાજી લઈએ, બહુચરાજી લઈએ, ચોટીલા લઈએ, એવા જે આપણા શક્તિપીઠો છે, 51 શક્તિપીઠો છે, એ 51 શક્તિપીઠોમાં આઠમના યજ્ઞ થતા જોયા છે, સાંભળ્યા છે અને પ્રત્યક્ષ રૂપે જોયા છે. એનું આઠમના યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ હોય છે. કારણ કે શુક્રાચાર્યે અને માર્કંડેય ઋષિએ એ માતાજી પાસે વચન માગ્યું હતું આઠમના દિવસે
યજ્ઞ થાય અને એમાં સક્રાદશ સ્તુતિ જો બોલાય, ચોથો અધ્યાય ચંડીપાઠનો ચોથો અધ્યાય માર્કંડેય ઋષિએ વચન માગ્યું મા પાર્વતી પાસે, અને એ વખતે જ્યારે શ્રીફળ હોમાય છે આઠમના દિવસે યજ્ઞમાં સંધ્યાકાળ પહેલાં, ત્યારે મા અચૂક હાજર થાય છે અને એ વચન આપ્યા પ્રમાણે હાજર થઈ અને આશીર્વાદ આપે છે ભક્તોને અને સાધકોને અને ઉપાસકોને આશીર્વાદ આપે છે. એટલે આઠમનું ખાસ યજ્ઞનું મહત્ત્વ માનવામાં આવ્યું છે.